टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ બધા અમારા સાથી મિત્રો છે અને તમને એમના મનમાં મૂંઝવતા સવાલો પૂછ્યો છે. હા, પૂછો ને. અને કારણ કે ભૂલો એટલી બધી અમે પણ કરીએ છીએ, સ્વીકારીએ છીએ. કારણ કે ભાષાની ભૂલ સ્વીકારશું નહીં તો શીખી નહીં શકાય અને કોઈ કહેશે નહીં તો આવડશે નહીં. એટલે બા અને આ બધા અમારા જેટલા પણ સાથી મિત્રો છે, આપને એમને જે પ્રશ્નો છે એ આપને પૂછશે. ખુશ્બુ, બા પહેલા તો એ વસ્તુ જાણવી છે કે ક્યારેક બે શબ્દો ભેગા આવે અને ક્યારેક બે શબ્દો અલગ આવે. જેમ કે દાખલો આપવાનો. ઘટના સ્થળ છે તો એ ભેગું આવે અને સગીર વય છે તો એ બંને અલગ આવે. તો હવે એને ઓળખવું કઈ રીતે કે કયો શબ્દ ભેગો આવશે અને કયો શબ્દ અલગ આવશે? એમ જ કન્ફ્યુઝ થઈ જવાય છે. એમાં એક સમાસ કરીને શબ્દ છે. જ્યારે તમે શબ્દોને સામાસિક બનાવીને લખો ને ત્યારે એ ભેળા હોય. રામ સીતા છે તો રામ સીતા ભેળા હોય, રામ સીતા આઘુય હોય તો એ બેય સાચું છે. રામ સીતા ભેળા હોય ત્યારે સમજવું કે આ સમાસ છે. સમાસ કરીને લખ્યો, દ્વંદ્વ સમાસ કરીને લખ્યો. અને રામ અને સીતા આગું લખ્યું તો એને સમાસ છૂટો પડીને લખ્યો. બીજું શું? છૂટો પડીને લખ્યો કે આ શબ્દ આપણે ભેગો જ રાખવાનો છે ને આ શબ્દ આપણે અલગ જ રાખવાનો છે. તમને એ વાતની ખબર જ છે. કંઈ ન શીખો ને તો પણ તમે રામ સીતા ભેડું જ લખવાના અને રામ સીતા આગું લખશો ત્યારે અને લખવાના હાથમાં રામ અને સીતા લખવાના. આપણને ખબર જ છે. એટલે અમે છે ને ભૂલ કરીએ ને એટલે અમને સરે એવું કીધું કે ઘટના સ્થળ એક શબ્દ છે, પણ જ્યારે હું વિચારું ને હવે તમને સમજાવું. ઘટના સ્થળ એક શબ્દ નથી, એ બે શબ્દ ભેળો થઈને એક સમાસ બન્યો છે. ઘટના સ્થળ એટલે ઘટનાનું સ્થળ. ઓકે. આ નું પ્રત્યયને તમે કેન્સલ કરી નાખો, એનો લોપ કરી નાખો તો એ ઘટના સ્થળ બને છે. ઘટના સ્થળ એટલે ઘટનાનું સ્થળ. તો એમાં આ નું છે ને એ છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, એટલે સંબંધ વિભક્તિના પ્રત્યયનો લોપ થઈ ગયો એટલે આ ઘટના સ્થળ એમ શબ્દ બન્યો. એટલે તમે જો આગું લખો તો એમાં કોઈને વાંધો નથી. ઘટના સ્થળનો કઈ અર્થ બદલાતો નથી, વાંધો શું કામ આવે? એટલે વ્યાકરણને રીતે ખોટું કહેવાય કે સાચું છે? સાચું જ કહેવાય. ઓકે. અને ખરેખર તો છે ને એક બહુ સરસ મજાનો શ્લોક છે, મને ભૂલી ગયું, કે લખાતું હોય એમાં માત્ર અર્ધું ચરણ પણ જો એનો કવિ ઓછું વાપરે તો ઘરે પુત્ર જન્મ થયો હોય ને એટલો એને આનંદ થાય. બોલો, એટલે ઘટનાનું સ્થળ ને બદલે ઘટના સ્થળ લખો તો પુત્ર જન્મ જેટલો આનંદ થવો જોઈએ. અને તમે વચમાંથી નું આગો કરી દીધો તો ઘટના સ્થળ ભેળું જ કરી દેવાય ને. સાવ દીવા જેવું છે ને. રામ અને સીતા એમાં અને કાઢી નાખો તો રામ સીતા ભેળું જ કરવું પડે. ન કરવું એ ભેળું તો રામ સીતા આગું લખવાનું કોણ ના પાડે છે? એટલે ઘટનાનું સ્થળ આ હતું. હા, તો હવે એ ઘટનાનું સ્થળ કેવું લાંબુ લાગે છે? તો એના કરતા ઘટના સ્થળ બરોબર છે ને. હવે વચમાંથી તમે નું કાઢી નાખો તો આ બેન ભેળા કરી દો. હવે બરોબર સમજાઈ ગયું? કેટલું સહેલું હોય છે. આટલું જ સહેલું છે, આખું ગુજરાતી આટલું સહેલું છે. બા, મારો સવાલ એ છે કે આપણે ઈ લખવું ને ત્યારે કન્ફ્યુઝ થઈએ કે નાનો લખવાનો કે મોટો લખવાનો. ઇલેક્શન, ઇતિહાસ તો ઘણીવાર કન્ફ્યુઝન થઈ જાય. તો આ સમજાવો કે આ કેવી રીતે આવે? એની માટે તો તમારે શીખવું જ જોઈએ ને. એના નિયમો શીખવા પડે. ઈ ક્યારે આવે ને ઈ ક્યારે આવે ને એના નિયમો છે. ઈ રસ્વ ઈ ઈ દીર્ઘ ઈ, તો એના પણ નિયમો છે. હું તમને કહું, એક દાખલો આપણે લઈએ. માનો કે રાષ્ટ્રીય શબ્દ છે તો એમાં ઈ એ પ્રત્યય છે. તો એવો નિયમ છે કે ઈ એ પ્રત્યય છે ને એનો ઈ દીર્ઘ હોય. તો એવા ઘણા બધા પ્રત્યયો છે. એ બધા પ્રત્યયોનું પ્રકરણ તમારે ભણવું પડે. પણ માત્ર ય જ હોય, ઈ એ પ્રત્યય ન હોય પણ ય હોય. જેમ કે કડિયો, તો એ કાંઈ કડ વત્તા ઈ એમ નથી. કાંઈ કડિયો શબ્દ જ છે. કડિયો, દરિયો, ગરિયો. તો એવું હોય ત્યારે યની આગળનો છે એ રસ્વ કરાય. હવે તમે એટલું જ શીખીને જાઓ કે યની આગળનો રસ્વ હોય તો પછી તમે રાષ્ટ્રીયમાં એ રસ્વ કરો તો ખોટું પડે. કારણ કે ત્યાં ય નથી, ત્યાં ઈ એ પ્રત્યય છે. એટલે તમારો જે પ્રશ્ન છે ને એ પ્રત્યયો જોડે લેવા દેવા વાળો છે. એટલે તમારે પ્રત્યયોનું પ્રકરણ ભણવું પડે. બા, પછી આપણે એવી રીતે લખીએ ને જાણે કે રમેશે તો શની માથે માત્ર આવી જાય, પણ આપણે એ અલગથી કેમ નથી લખી શકતા? નો લખાય ને. કારણ શું છે કે એની યારે એ ગોઠવાઈ જાય છે. રમેશ ન હોય એ અકારાંત છે ને તો એની ઉપર એ સમાઈ જાય છે. એટલે રમેશે કરીએ છીએ. પણ કીર્તિ હોય તો કીર્તિ એ કરવું પડે. હા, એ જ. હવે તો સમજાઈ ગયું ને કે અકારાંત હોય તો એની ઉપર બધું સમાઈ જાય છે. અકારાંત સિવાયનામાં નથી સમાતું. ઓકે, પણ આ હજુ બી કન્ફ્યુઝિંગ છે. અગર આપણે એને સરળ ભાષામાં સમજવું સરળમાં સરળ જ થયું. જે રામે પણ સીતા હોય તો એ કાનાની ઉપર કઈ રીતે માત્ર આવી શકે?
એટલે સીતાએ એમ કરવું પડે. એટલે- એ છે ને એ વિભક્તિનો પ્રત્યય છે. એટલે અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને તો એ વખતે જ્યારે વ્યાકરણનો ટોપિક આવે ને એટલે એ ટીચર સ્કીપ કરી દે કે આટલું તમે ઘરેથી કરી લાવજો એટલે એને પતી ના ગયું. આવડતું હોય ને એટલે હવે એટલે આ બધા જે તમે શબ્દો કહો છો એ બધા અમારા માટે તો નવા જ છે, તો એને યાદ રાખવા માટે બી અમારે એ બધી વસ્તુને કાં તો ગોખવી પડે કાં ના, તો ગોખવી ન શીખવી પડે. પડે. ગુજરાતીમાં કશું જ ગોખવા જેવું છે નહીં, અંગ્રેજીમાં જ ગોખવા જેવું છે. ગુજરાતીમાં બધું સમજવા જેવું છે. એટલે તમારે વિભક્તિના પ્રત્યયો શીખી જવા જોઈએ. જેમ કે પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, એવું બધું પહેલા ગણાતું હતું, હવે એવું નથી ગણાતું. એને બદલે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ, અધિકરણ વિભક્તિ, એમ વિભક્તિઓ છે. તો કર્તા વિભક્તિ એટલે શું? એ ક્રિયાનો કર્તા દેખાડે છે. તો રામ ફળ ખાય છે, તો કોણ ફળ ખાય છે? ફળ ખાવાની ક્રિયા કોણ કરે છે? જે ક્રિયા કરે નહીં કરતા કહેવાય. તો રામ ખાય છે, તો રામને એકે પ્રત્યય લાગ્યો નથી, શૂન્ય પ્રત્યય. હવે તમે એમ સમજી લો એક પીરિયડ ભણીને કે કર્તા વિભક્તિ શૂન્ય પ્રત્યય હોય, એવું ન ચાલે. રામે ખાધું, ભૂતકાળ કરો છો તો ત્યાં રામે એમ કરવું પડે છે, એ લગાડવું પડે છે ને. તો એનો અર્થ એમ કે કર્તા વિભક્તિમાં શૂન્ય પ્રત્યય હોય, ઉપરાંત એ પ્રત્યય પણ હોય. હવે રામને ખાવું છે તો ખાવાની ક્રિયા કોને કરવી છે? રામને. ક્રિયા કરવી એમ પૂછ્યા કરો ને ત્યાં સુધી આ કરતા કરતા જ મળે તમને. એટલે એ બધી કર્તા વિભક્તિના પ્રત્યય કહેવાય. રામને ખાવું છે, કર્તા વિભક્તિ છે. રામથી ખવાઈ ગયું બધુંય, લક્ષ્મણ માટે રાખવાનું હતું પણ ના રાખ્યું, રામથી બધું ખવાઈ ગયું, તો આ થી છે ને એ પણ કર્તાનો પ્રત્યય છે. પેલા એવું સમજતા હતા, આપણા સાહેબો એવું સમજતા હતા કે થી પ્રત્યય છે ને કરણ વિભક્તિનો પ્રત્યય છે. ચાકુથી શાક સમારીએ છીએ, થી પ્રત્યયનો, પણ ચાકુએ શાક સમારીએ છીએ એમાંય કહેવાય ને. તો એ પ્રત્યય પણ કરણ વિભક્તિનો છે. એટલે તમારે આ બધું પ્રકરણ વાઇઝ ભણવું પડે. અને એ કાંઈ અઘરું નથી, મજા પડે, આનંદ આવે આપણને. ત્યાં હાલે આ તો નવું, આવું આપણે જાણ્યું હતું કે થી પ્રત્યય કરણમાં જ હોય, કર્તામાં હોય, એવું જાણ્યું નહોતું. અને આપણે આ જાણવું પડ્યું. માં પ્રત્યય છે ને એ અધિકરણ વિભક્તિનો જ છે, કે જેને સાતમી વિભક્તિ કહેવામાં આવતી હતી. પણ હું તમને 5 રૂપિયા આપું અને તમને કહું જે ખરીદવું એની ખરીદી આવો, જાઓ બજારમાંથી. 5 રૂપિયા આપીને કહું કે જે ખરીદવું એ ખરીદી આવો, તો તમે મનમાં તો બોલવાના જ, 5 રૂપિયામાં શું આવે? 5 રૂપિયામાં શું આવે? તો આમાં પ્રત્યય છે, અધિકરણનો નથી. પણ 5 રૂપિયા વડે શું ખરીદીએ આપણે? એટલે એ પણ ત્રીજી વિભક્તિનો જ છે, કરણ વિભક્તિનો જ પ્રત્યય છે. સમજાણું? સમજવું પડે, બધું સમજો ને, બહુ શાંતિથી કોઈ સમજાવે એવી રીતે સમજો ને, હસતા હસતા. બધું જ સહેલું છે, બધું જ સહેલું છે. એટલે ક્વેશ્ચન મારો છે બા, હા, કે અમે અહીંયા કામ કરીએ છીએ ને તો અમારાથી ઘણી બધી ભૂલો થાય છે જોડણીમાં, કેમ કે અમે એટલું બધું વ્યાકરણ હજી કદાચ હવે નહીં થાય બહુ એટલી બધી. કારણ કે તમે એવું સમજવા માંડ્યા કે આપણી ભૂલ થાય છે ને. હા. એ મોટી વાત છે. હા, એ મોટી વાત છે. જાગૃતિ એટલે આવી ને. સુધારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પણ અમે એટલે વધારે કદાચ સુધરશે. તમે જે કીધું ને કે ગૂગલના રસ્તા ઉપર જઈએ છીએ અને પછી એને સમજીને એનું જ લખી નાખીએ છીએ. ગૂગલ ને તો છે ને પડતું જ નહીં. ગૂગલ કેટલું બધું ખોટું ખોટું બનાવે છે, સંસ્કૃતમાં ખોટું ખોટું બનાવે છે. એક શ્લોક છે બહુ સરસ મજાનો, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. તો એમાં એમ લખ્યું છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે ગોવિંદ બોલે છે, સરસ્વતી ગાય. હા, કરમધ્યે ગોવિંદ છે કરમધ્યે. વાસ્તવમાં. અને એ બધાનું કારણ છે. આપણે કહીએ ને તો કે પણ બેન ગૂગલમાં એમ છે, મેં કીધું ગૂગલિયાને કારણની નથી ખબર. હું તમને કારણ સમજાવું. આ નાની આંગળી છે, આ થોડી મોટી છે, આ એનાથી મોટી છે, આ એનાથી નાની છે. તો આ જે 4 આંગળી છે, નાની મોટી, સમજી લો ને કે આ હું છું. મારી પાસે સાયકલ નથી, ગુડિયા ગાડી. મારી પડખે કોઈક રહે છે, એની પાસે સાયકલ છે. એની પછી જે રીત ને એની પાસે તો મોટર છે, આની પાસે મોટરસાયકલ છે. કોઈકની પાસે ઓછી લક્ષ્મી છે, કોઈકની પાસે વધતી લક્ષ્મી છે. અને એટલા માટે લક્ષ્મીનું સ્થાન ઋષિઓએ અહીં બેસાડ્યું. કેટલા બુદ્ધિશાળી હતા ઋષિઓ. કરાગ્રે વસતે લક્ષ્મી, અહીંયા લક્ષ્મી વસે છે. પછી કર મધ્યે તું ગોવિંદ એમ છે, કારણ કે આ ઓછી વધતી લક્ષ્મીવાળા છે ને અહીંયા આવી જાય તો બધા સરખા છે ને. ભગવાનની પાસે બધા સરખા છે. બહુ લક્ષ્મીવાળો ભલે ના માલતો હોય કે હું લક્ષ્મીવાળો, ભગવાન કહેશે મારી પાસે તો બધા સરખા જ છે. અને આપણે લખવા બેસીએ તો આમ લખાય. તમે રંગોળી કરતા હો ને વચમાં કંઈક રંગ પૂરવાનું રહી ગયું હોય તો આમ નહીં પૂરી શકો. તમે ફૂટ મંગાવશો, એની પર હાથ ટેકવશો અને પછી રંગ પૂરશો. અને ટેકવું પડે. આ જગ્યાએ ટેકવીને પછી જ લખાય. અત્યારે આમ નહીં લખાય, ટેકો આપીને લખવું પડશે. અને એટલા માટે એ લોકોએ અહીંયા કર મૂલે સરસ્વતી એમ બેસાડ્યું. આ બધા કારણ છે. પછી ગૂગલિયા બધા મોઢું તાકવા માંડે. એટલે એમાં તો બધું એવું હોય છે, ખોટું હોય છે.
અને બા એક એવું છે કે અમે ગુજરાતીમાં લખીએ ને પણ અમુક શબ્દો કેવા કે ઇંગ્લિશમાં હોય પણ અમારે ગુજરાતીમાં એને લખવા પડે, તો એમાં અમને એવું કન્ફ્યુઝન થાય છે કે ધારો કે કન્ફ્યુઝન શબ્દ કાઢી નાખો ને આજે મૂંઝવણ મૂંઝવણ, મને એવી મૂંઝવણ થાય છે કે ઈ વચ્ચે મેં એવું સાંભળ્યું છે કે ઈ વચ્ચે હોય ને શબ્દમાં તો ઈ નાનો ઈ જ આવે, અને જો છેલ્લે છે તો ઈ હંમેશા મોટું ઈ જ આવે. એવું કોણે કીધું? એવું મને કોકે કીધું છે. એવું ન ચાલે. કોકે કીધું હું એમાં. તમને વીટી શબ્દ કહું, વીટી હા. આમ પહેરીએ છીએ આપણે આંગળીમાં, તો એમાં તો વી દીર્ઘઈ છે, એ તો ટની પેલા આવ્યો જ ને, એટલે વચ્ચે વી ને ટીમાં વચમાં આવ્યો જ ને, તો એ તે દીર્ઘઈ છે, એટલે એવું કઈ છે નહીં. એટલે એવું કઈ એવું કન્ફર્મ, એટલે એવું ઠોસ ના, એવું એનું ગુજરાતી મને નથી આવડતું. જો હિન્દી બોલે છે, બસ ઇંગ્લિશ એ પણ તમે એટલું સુધારો ને કે આપણે હવે આવું બોલવું નથી. મને ઘણા મેડમ ને મેમ કે મેં કીધું, એવું બોલશો તો હું જવાબ નહીં આપું. બેન કહો, બેન કહો, અને કાં તમે મારા ધોળાવાળ જોઈને બા કહો છો, માં કહો છો, હા તો મને એમાં કઈ વાંધો નથી. સ્ત્રીઓ તો જન્મજાત માં જ છે, એટલે કશો વાંધો નથી. પણ એવું મેમ ને મેડમ ને એ વળી શું, તો નહીં આવીએ અમે તમારે ત્યાં. હવે આપ કહી જ દઉં છું. પછી આપણે કંઈક સારું થાય, થેન્ક યુ, આભાર. હો તો આભાર કેવો ભર્યો ભર્યો શબ્દ લાગે છે, આપણે થેન્ક યુ જ બોલવાના. એ સોરી હો, મારો પગ તમને વાગી ગયો, એમ જ બોલશો, પણ એ માફ કરજો. કેવું મીઠું લાગે છે. આપણી પાસે નથી શબ્દો, છે આપણી પાસે ભાવ સાથેના સંવેદનસભર શબ્દો છે, છતાં થેન્ક યુ, સોરી પતાવી દઈએ. વાસ્તવમાં થેન્ક યુમાં કાંઈ સંવેદન જ લાગતું નથી. એવું તુકારે લાગે. હા, સોરીમાં કાંઈ લાગતું જ નથી. ત્યારે આમાં તો આપણે પલળીને બોલતા હોય ને, તમારે વાગી ગયું, તમને માફ કરજો, માફ કરજો. એટલે આપણી ભાષા તો બહુ ધનિક ભાષા છે, પણ આપણી સમજવા કોશિશ કોઈ દી કરી નથી. અને આજે કરવા માંડ્યા છે ને, એટલે આમાં જો બચ્યા જ રહેશો ને, બચ્યા જ રહેશો ને, તો સુધરી જશો. સોશિયલ મીડિયા જવાબદાર ગણી શકાય અત્યારે જે ગણાય જ ને, એ રીલ્સમાં- ખોટું લખે છે. હમ હા, ગણાય, બધા જ લોકો ગણાય જવાબદાર. જે ખોટું લખે જ નહીં જવાબદાર, કારણ કે એ એવું મીડિયા છે કે જેને બધા અનુસરે છે. કોઈ અનુસરતું ન હોય ને, એ માણસ ગાંડો માણસ હોય, ખોટે ખોટું બોલ્યા કરે તો વાંધો નથી, ભલે બોલે, આપણે કઈ એને અનુસરવાના નથી. અને હાલે તો આપણે અનુસરીએ છીએ. ઊંઝા જોડણી કોષ વિશે બાપ શું કહેશે? હા, એ હંગમ છે, બિલકુલ હંબક છે, બિલકુલ હંબક. હું તમને કહું, એક માણસ હોય, એને 2 પગ છે, એ 2 પગે ચાલે છે બિચારો, નિરાંતે ચાલે, સરસ ચાલે, દોડે છે, પણ આપણે 2 પગ તોડી નાખ્યા. હવે વિચારો કેમ ચાલે? આપીએ ને અમે તમને કાંખ ઘોડી આપીએ, પછી આપણે એને કાંખ ઘોડી આપીએ, પછી ચાલે. પણ તો એના પગે ચાલતો તો તમારા બાપાનું શું જાતું? કાંઈ જાતું હતું? હવે એ લોકો એક વાક્ય આપે છે, મારા પિતા બીડી પીતા નથી, તો એક જ રસોઈ કરવાની જ નહીં, બધી દીર્ઘય જ કરો. તો ખબર કેમ પડે? અર્થ એના સંદર્ભથી ખબર પડે. સંદર્ભથી અર્થ ખબર પડે એ સારું કહેવાય, કે શબ્દ પોતે જ પોતાનો અર્થ કે એ સારું કહેવાય? મારા પિતાનો પી રસોઈ કરો તો ખબર પડે કે પિતા એટલે બાપા, તો કેટલું સરસ કહેવાય, કેટલો 2 અક્ષરનો શબ્દ બોલ્યો. અને બીડી પીતા નથી, પી દીર્ઘય લખો તો ખબર પડે કે આ પીવાની વાત કરે છે. તો એને માન્ય નથી, એને તોડી નાખ્યું અને પછી કાંખ ઘડી આપી. સંદર્ભથી જાણો, આમ તો સંદર્ભ લઈ આવવાનો. એટલે ઊંઝાવાળા તો ખોટા જ છે, સાવ ખોટા છે. રસ્વ દીર્ઘોમાં માથાકૂટ કરશે, પછી અનુસ્વરમાં માથાકૂટ કરશે. હવે નહીં કરે, મૂંગા થઈને બેસી ગયા બધા. એમાંના જે રમણભાઈ મારે ત્યાં આવ્યા હતા, મેં કીધું ક્યાં જવાના છે? મને કે કેમ એવું પૂછો? મેં તમારી પાછળ આવું પોતું લઈને, તમે જે પ્રચાર કરો ને એ બેસી ભૂસી નાખીશ. પછી દર્શકને ત્યાં ગયા, તો દર્શકે તો ચોખ્ખું એને કીધું કે અમે આ રક્ષાબેન કહે છે ને એ પ્રમાણે કરશું, તમે કહો છો એ પ્રમાણે નહીં કરીએ. તમે બધું હલાવી નાખો છો કે આ બધું કેઓસ ઊભો થશે. હવે બધા મૂંઝાશે, જો ને આ કન્ફ્યુઝન થાય છે બધાને, કા કરવું. એની બદલે અમારી પાસે નિયમો છે, બધું છે, તો ભાઈ અનુસરવા દો ને. ભાષાને મારી શું કામ રાખો છો? પ્રેમાનંદ છે ને એવું બોલ્યા હતા. પ્રેમાનંદ એટલે પેલા માણભટ્ટ, કે સુંસા પૈસા 4. સુંસા આપણી ગુજરાતી એટલે સુંસા, એના 4 પૈસા કિંમત હતી. એટલે એને પાઘડી ઉતારી નાખી. આ પાઘડી હું નહીં પહેરું, જ્યાં સુધી હું મારી ભાષાની કિંમત 16 આના નહીં કરું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. આનું નામ પ્રેમ કહેવાય. અને છેવટે એણે 16 આના કિંમત કરી છે. એના બધા પેલા વાંચ્યું તમે આખ્યાનો તો તમને ખબર પડે કે ઓહો કેવું સરસ લખે છે. અને આપણે વળી પાછા એને સુમસામાં બેસાડવા જઈએ છીએ, આ ઊંઝાનો ટેકો લઈને. ઊંઝાવાળા સમજી ગયા છે હવે, એ ઊંઝા બોલે છે. એવું થઈ ગયું છે. વાંચન ઓછું હશે એટલે એવું થાય? ના, એ બધી ઊંચી ભાષા છે ને આપણી બધી નીચી ભાષા છે. એવું થઈ ગયું છે એટલે એવું થાય. સાહિત્ય કોઈ વાંચે છે? તમને લાગે કોઈ આવ્યું સાહિત્ય વાંચીને? આ બધું આવ્યું છે ને આપણી પાસે, મોબાઈલ ને આ ને તે, એટલે બધું એ વાંચે છે. પણ એમાં આંખ કેટલી બગડે, એમાં ડોક કેટલી બગડે, આમ જ વાંચવું પડે.
એને વારે ઘડીએ મોટા અક્ષર કરવા પડે, વારે ઘડીએ આમ ફેરવવું પડે, એને બદલે આ નિરાતે સૂતા સૂતા વંચાય. માણસો લાભ ભૂલી ગયા છે, શેમાં લાભ છે. મોટી જેવી રીતે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચવા હોય તો એમાં સહેલા પડે કે આમ વાંચવા સહેલા પડે? તમે જ કહો ને. બધું દીવા જેવું છે, એ માણસો સ્વીકારતા નથી. દેખાદેખી થઈ રહી છે. હા, બસ દેખાદેખી થઈ ગઈ છે. બધી માતાઓને તો બહુ દેખાદેખી છે. કંચનબેનનો છોકરો અંગ્રેજીમાં બેઠો એટલે મારો છોકરો અંગ્રેજીમાં બેસવો જ જોઈએ. એને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આવડે તો મારા છોકરાને આવડવું જ જોઈએ. આપણી ગુજરાતીમાં કેટલા બધા સુંદર બાલ કાવ્યો છે, પણ છતાંય ટ્વિંકલ ટ્વિંકલમાં જ પડ્યા રહેશે. એટલે બીજાનું સારું છે, આ સારું છે, આપણું ખરાબ છે એવું સમજાઈ ગયું છે. ખોટું સમજાણું છે. વાસ્તવમાં મારું જ સારું છે એવું અભિમાન હોવું જોઈએ. સ્વાભિમાન રહ્યું નથી. માન રહ્યું નથી. સ્વાભિમાન, અભિમાન રહ્યું નથી. અભિમાન હોવું જોઈએ. કેટલેક ઠેકાણે અભિમાન હોવું જ જોઈએ. પોતાની ભાષા. હા, મારી ભાષા, મારી માં, મારા બાપા, આ હોવું જ જોઈએ. પણ એ વાત ત્યારે થાય જ્યારે આપણું માનીએ ત્યારે થાય. પણ હવે તો એ બધામાં તો આપણે શું કરીએ? હમ. એ બધામાં તો એને જ સમજવું જોઈએ. તો આપણે વ્યાકરણના ક્લાસ રાખીએ ને, એ પહેલાં સ્વાભિમાન જગાડે, એક ક્લાસ રાખવા. જાગી ગયું બરોબર, તો ચાલો કાલથી શીખશું. માતા પિતાની ભૂમિકા કેટલી? બહુ મોટી ભૂમિકા છે. જો ને આ બધીમાં અંગ્રેજીમાં જ બેસાડવા જાય છે પોતાના છોકરાઓને, એટલા માટે કે એની બેનપણી એ અંગ્રેજીમાં બેસાડ્યો છે. એક નવું આવ્યું કે કોઈ દીકરી ભણે છે 3જા ધોરણમાં, CBSEમાં ભણે છે. હવે એની મમ્મી એને એમ કે બેટા હિન્દી બોલીશ ને તો તને ઇંગ્લિશ આવશે, પણ ગુજરાતી તો આવતી જ નથી કહેવાય. હા, તો એ બધામાં એક જ કારણ કે માન નથી. આપણી ભાષા માટે આપણને પ્રેમ નથી. મારી ભાષા ગુજરાતી છે. હું ભારતનો ગુજરાતી, ભારતનો છું અને ગુજરાતી છું. ગુજરાતનો છું અને ગુજરાત ભારતમાં છે. આટલી સમજ પડી જાય ને તો અંગ્રેજી ન એ ચાટે. આ ચાટે છે અંગ્રેજીને. 200 વર્ષ ચાલ્યા ગયા એ લોકોને ગયા ને, તોય હજી અંગ્રેજીનું ગેલું નથી જતું. હું અમારા ભાઈની જોડે અમે લોકો ફરવા ગયા હતા હિમાલયમાં ને, તો વચમાં દિલ્હી તો આવે છે, તો મારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લેવી હતી. મૂર્તિનું એવું છે ને કે આપણે જ મૂર્તિ ખરીદાય. બીજા કોઈ મૂર્તિ ખરીદીને લાવે ને તો એનું મુખારવિંદ કદાચ આપણને ન ગમે એવું હોય. એટલે હું એ બધી મૂર્તિઓ મારે માટેની મૂર્તિ હું જ ખરીદું. તો મેં એ કૃષ્ણ ભગવાન ખરીદ્યા. બહુ સરસ મજાના આમ વાંસળી વગાડતા હતા, મોઢું મોઢું મને ગમે એવું હતું. એ લીધા, ઓલા ભાઈએ બાંધ્યા, પૈસા આપવાના હતા, એમ પર્સોય ખોલ્યું. પછી કે આંટી આના છે ને આટલા રૂપિયા છે, પણ અમે આટલા લઈશું. મેં લઈ લે, પછી લઈ લે. જોતી આંટી છે નો કે છે. મેં કીધું તને કોઈ જગ્યાએ અંકલ દેખાય છે? આંટી છે નો કે છે. મને કે આંટી એટલે માત્ર અંકલની પત્ની એવું જ ન થાય, એનો અર્થ ફઈ પણ થાય, માસી થાય. મેં કીધું આટલો બધો અર્થ એક શબ્દનો થાય? ત્યારે આપણે તો કેટલા બધા શબ્દ, ફઈ, માસી, ફઈ, માસી, કેટલા બધા, દાની, દાદી, કેટલા બધા શબ્દો છે. મેં કીધું તો સોરી. મેં કીધું હજી સોરી હાલે તારા મોઢામાં, હજુ સોરી. મારે નથી જોતી મૂર્તિ, નથી જોતી. તો પાછી મૂકી દીધી. ન લીધી મેં મૂર્તિ, ન લીધી. પછી બીજી દુકાનેથી લીધી. આટલું બધું ગૌરવ હોવું જોઈએ. એટલે માને ભૂલીને માસીને પ્રેમ કરે એવું થાય છે. હા, એવું જ કરે છે. અને આ તો અંગ્રેજી તો માસી નથી, પડોશણ છે. પડોશણ છે. મેં છે ને એક, હું જ્યાં ભણાવવા જાઉં છું ને ત્યાં આગળ બોર્ડમાં એક નાનું અમથું કાવ્ય લખું છું, મુક્તક જ છે. જય માં માતૃભાષા માતૃભૂમિ. માં, માતૃભાષા અને માતૃભૂમિ, આ ત્રણને પ્રેમ કરવો જ જોઈએ. જય માં માતૃભાષા માતૃભૂમિ, તવ ચરણ કમલ રહું ચૂમી. જય માં માતૃભાષા માતૃભૂમિ, જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું. જે માણસોને આ ત્રણનું ગૌરવ નથી, એટલે તમને લોકોને જ છે. એટલે તમે હવે હું જે ગાળ દેવાની છું ને એનાથી બચી જાઓ છો. જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું, તે માનવ નહીં પણ કૃમિ. આમાં ચાલતો ન હોય એટલે કીડો, એ કીડા છે બધા, કે જેને માતૃભાષા અને માતૃભૂમિ માટે ગૌરવ નથી. આ બધા કીડા છે. આવું એ પહેલા પીરિયડમાં શીખવો એટલે અભિમાન ઊભું થશે. અને પછી વ્યાકરણ શીખવાનું શરૂ કરો, બહુ જલ્દી આવડી જશે. 1 મહિનામાં તમે શીખવી શકો અને શીખી શકો. સરકાર પ્રયત્ન કરી રહી છે કે પછી એવું લાગે છે કે સુધારો કરવાના પ્રયત્નો કરે છે શાળાઓમાં? એક તો ભાષાના શિક્ષકો, એમાં એવું છે ને, બધાએ પ્રયત્ન કરવો જોઈએ. સરકારે કરવો જોઈએ, મા બાપે કરવો જોઈએ, છોકરાઓએ પણ કરવો જોઈએ અને મીડિયાએ પણ કરવો જોઈએ. બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ.
તો કામ ચાલે. હું એકલી જ આમ ગાંડાની જેમ બધે ફર્યા કરું, એવો આમ લખવા, એ ભાઈ આમ લખવાનું, ગાંડી લાગુ, કોઈ સુધરે નહીં. ઘણા બધા ભેળા થઈને આમાં પણ ટીમ વર્ક જોઈએ, તો જ સુધારો થાય. અમારે એવું થાય જ છે. હું મારી છોકરીઓને કંઈક મારા છોકરાઓને ભણાવવાનું શરૂ કરું તો પહેલું અઠવાડિયું હું જોડણી જ શીખું છું. પહેલું અઠવાડિયું અમે કોર્સ નથી ભણાવવાનું, હું નથી ભણાવતી, બીજા ભણાવવા માંડે, હું ન ભણાવું, બધું જોડણી બોલણી શીખું. મેં કીધું એટલા માટે શીખવું જ કે પછી તમે મને ખોટું લખેલું આપો નહીં, એટલા માટે શીખવું છે. બસ પછી બધા સાચું લખાય. તો એમ હોવું જોઈએ ને. પહેલા પીરિયડો હંમેશા આવા હોવા જોઈએ. એક ભાઈએ મને કીધું તમે બેન પીરિયડ કેમ બોલો છો, તાસ બોલો, ભદ્રમ ભદ્રી. એવું નથી કાંઈ, અમુક શબ્દો આપણે વાપરીએ તો એમાં કંઈ ખોટું નથી થતું, એનાથી સુગાવાની જરૂર નથી કાંઈ, પણ આવું કરવું જોઈએ. પાયાના નિયમો મજબૂત કરવાની જરૂર છે કે પછી એ શીખવાની જરૂર છે? પાયાના નિયમો તો એને આપવા જ પડે ને, નહીં તો શું શીખશે, શું મજબૂત કરશે? નિયમો આપો તો પછી મજબૂત કરે ને. શિક્ષક જોરદાર જોઈએ. એવા શિક્ષકો છે ખરા? હા છે ને, ઘણાય છે. તમે મને ગોતી લેવા ને ક્યાંકથી.